નમસ્કાર ખેડૂત મિત્રો, આજે જે વિદેશી ટેકનોલોજીની વેરાયટી જે હતી તેમનું નામ છે થ્રિપ્સ રક્ષક. હવે એ વેરાયટી જોવા માટે પ્રગતિશીલ ખેડૂત આપણી સાથે આવ્યા છે કે મારે આ વેરાયટી જોવી છે, કારણ કે મેં 2 દિવસ પહેલા જે વિડીયો મોકલ્યો હતો એટલે મને કોન્ટેક્ટ કરીને મને કે આ વેરાયટી જોવા માટે લાઠી તાલુકાના પાડરસિંગા ગામથી ઠેઠથી જોવા આવ્યા છે અને તેમનો અભિપ્રાય મેળવીએ. તમારું નામ? રિદ્ધેશભાઈ મધુભાઈ ગજેરા, ગામ? પાડરસિંગા. બરાબર. આ થ્રિપ્સ રક્ષક વેરાયટી જે અમે સેમ્પલિંગમાં કરાવેલી લીલિયાની નજીકમાં, તો તમને કેમ લાગી આ વેરાયટી? આ વેરાયટી ની અંદર બિલકુલ થ્રિપ્સ છે જ નહીં. હા હા, ખેડૂત મિત્રો તમે પણ જોઈ શકો છો કે આ જે શરૂઆતના પાન છે એમાં પણ બિલકુલ થ્રિપ્સ લાગેલી જ નથી, બિલકુલ લાગેલી નથી. અને બીજું તમને આની અંદર ખાસિયત શું દેખાય? ફ્લાવરિંગ કરતું નથી. ફ્લાવરિંગ માં બહુ જ હેવી પ્રોડક્ટ છે. એટલે બીજી વેરાયટી કરતા ફ્લાવરિંગ પણ જબરજસ્ત લે છે અને જીંડવા અને સિરીઝ પણ છે અને બિલકુલ ખરતું નથી. એટલે ફ્લાવરિંગ ની તાકાત કેમ લાગે? ફ્લાવરિંગ ની તાકાત જબરજસ્ત છે. આની જેવી એકમાં મેં અત્યાર લગનમાં છોડમાં જોઈ નથી. ફાલ બીજા બધાને આવ્યો જ નથી બિલકુલ. આમાં ફ્લાવરિંગ જબરજસ્ત છે. બાજુમાં મારી બાજુમાં જ છે, પણ કપાસ ની અંદર 2 થી 3 જ જીંડવા છે અને આમાં જીંડવા ઘણા બધા છે. હા હા, જીંડવા પણ જોઈ શકો. તો રિજેશભાઈ, આ વેરાયટી ઉત્પાદન આપશે કેમ? આ થ્રિપ્સ રક્ષક ઉત્પાદન સરસ મજાનું આપશે. ખેડૂતોને આ વિદેશી ટેકનોલોજી ભારતની અંદર આવી છે તો આ સક્સેસ જાહે એવું લાગે? પૂરેપૂરી સક્સેસ છે. બરાબર. ખેડૂત મિત્રો, આપણે તો આ ભાઈ તો ઠેઠ લાઠી તાલુકામાંથી આવ્યા છે, પણ આપણે આ નજીક યાર્ડની નજીક છે, સનાળિયા રોડ ઉપર. તો ખેડૂતો રૂબરૂ જોશો તો વધારે આઈડિયા આવશે અને જોવા પણ આવજો, કારણ કે આ લાઈવ ફિલ્ડની અંદર જોવો તો વધારે ખ્યાલ આવશે. આભાર.